સંખેડા તાલુકાના સારંગપુર ગામે 3 વર્ષથી આંગણવાડીનું કામ પૂરું થયું નથી। સંખેડા તાલુકાના સારંગપુર ગામે આંગણવાડીની કામગીરી 3 વર્ષથી અધૂરી હાલતમાં પડેલી છે। આશ્ચર્યની બાબત એ છે કે હાલમાં આંગણવાડીનું મોટાભાગનું કામ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા બાકી રહેલી સામાન્ય કામગીરી પણ પૂરી કરવામાં આવતી નથી, જેના કારણે નાના ભૂલકાઓને યોગ્ય સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે। નાના બાળકોને પૂરતી જગ્યા, સલામતી અને મૂળભૂત સુવિધા વગર બેસાડવા મજબૂર થવું પડે છે, જે વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક બાકી રહેલી સામાન્ય કામગીરી પૂર્ણ કરી આંગણવાડી શરૂ કરે, જેથી ગામના બાળકોને યોગ્ય અને સુરક્ષિત શિક્ષણનું વાતાવરણ મળી શકે। આ અંગે વધુ માહિતી આપતા અત્રેના સરપંચ નગીનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સારંગપુરની આંગણવાડી 3 વર્ષથી ચાલુ કરી છે, પણ હાલ એમાં થોડું ઘણું કામ બાકી હોવાથી તો બેહાડતા નહીં। અત્યારે તો તે આગળના ઘરે બેહાડે છે, અને આમ 3 વર્ષથી બનાવે છે, થોડું બગડે છે, તો સત્વરે વહેલું ચાલુ થાય એવી સરપંચની માંગ છે। સંખેડા અને છોટાઉદેપુર જિલ્લાને લગતા સમાચાર જોવા ફેસબુકના સંખેડા પેજને ફોલો કરો।